તો આપણે લોકો ગયા હતા કાલે મંજીરા વગાડવા, એટલે આપણું લેસન બાકી રહી ગયું છે. એ બસ બસ હવે કઈ હાવ એમ ન હોય કે દર વખતે કઈ લેસન કરાવીને જ જાવ, હાવ એવું લાગે તમને લોકોને. તો આપણું હતું BA નું પેપર 35 માર્કનું MCQ નું ટીચર પેપર લેવાના હતા, અને આપણે રાતે કાલે મંજીરા વગાડતા હતા. તો કોઈને વિશ્વાસ ન આવતો આપણે પ્રૂફ સહિત છે કે આપણે કાલ રાતે મંજીરા. હવે રાતે કોને ખબર હતી મંજીરા વગાડવામાં આપણા સ્કૂલે મંજીરા વાગી જાહે. 35 માર્કનું શું 50 માર્કનું પેપર હોય તો આપણે મંજીરા વગાડવાનું મૂકી નહીં, ગરબી મૂકવાની નથી થતી. આપણે રાતે તો બહુ મંજીરા વગાડી લીધા. પછી પેપરનું વાંચવું તો પડે ને, થોડુંક વાંચ્યું તો આખલી 10-15 માર્ક વાંચીને આપણે પાસ તો થઈ જાય. પણ આ તો ઇન્ટરનલ માર્કનો સવાલ હોય તો હું ચાલુ ઘડીએ વાંચતા જાઉં છું, કેમ કે મારે વાગી જાય 8:30 અને હું સ્કૂલે પગી જશે. પેપર તો ચાલુ થઈ ગયું હશે, કઈ વાંચવાનો ટાઈમ તો મળશે નહીં. રસ્તા વાંચી લે કોકડા લોકો એમ વિચારતા હશે રસ્તા મને જોતા હતા કે આ બેન બહુ ભણે છે લાગે હો. ભાઈ આપણે કોઈ ભણે છે નથી, આ તો ખાલી સારા માર્ક તો આવવા જોઈએ ને. ખાલી ખોટું ટીચર સામે નામ બદનામ થઈ જાય આપણું. હવે વ્લોગર થઈને આપણું નામ બદનામ થાય એવું તો આપણે થવા ન દઈએ. તો આપણે સ્કૂલે પહોંચી ગયા છીએ, જલ્દી ભાગી ક્લાસમાં. બાકી ટીચર બાકાજી કે બોલાવી દેશે. બાય બાય, મળી નેક્સ્ટ વ્લોગમાં.